પ્રોડક્શન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાત્રાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂનો સતત 51માં વર્ષે પ્રસ્થાન કર્યું હતું। યાત્રાળુઓનું પાત્રા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત દ્વારા સન્માન કરાયું। પાત્રાથી દર વર્ષે પગપાળા યાત્રિકોનો સંઘ દ્વારકા જતો હતો, જે જૂના સંઘના યાત્રિકોનો સતત 51માં વર્ષે પાત્રાથી દ્વારકા યાત્રા સંઘે પ્રસ્થાન કર્યું હતું। પાત્રાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂનું જે સંઘના 51 વર્ષ પૂર્ણ થતા હોવાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે યાત્રા સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાત્રા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરાયું। પાત્રા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરાયું હતું। પાત્રા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિલીપ ઘડિયાળ તથા જીગર પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। પાત્રાથી દ્વારકાના જૂના સંઘને 51 વર્ષ પૂર્ણ થતા કોટ ગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 8મી જાન્યુઆરી દ્વારકા ખાતે સંઘની ધજાનું પૂજન અને ધજા અર્પણ કરવામાં આવશે। સતત 51માં વર્ષે પાત્રાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂના 51માં વર્ષે 51 જેટલા યાત્રિકોએ પાત્રા પગપાળા પ્રસ્થાન કર્યું છે। પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 51 વર્ષથી પાદરાથી દ્વારકા અમે લોકો ચાલીને જઈએ છીએ અને આ વર્ષે 51 સભ્યો અમે થયેલા છે અને રસ્તાની અંદર ગણેશ યાગ અમે રાખેલ છે અને 6 તારીખે અમે દ્વારકા પહોંચીશું અને 8 તારીખે અમારા દ્વારકાધીશની ઉપર પાદરા ગામની ધજા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું। અત્યારે આજે અમારે જતા જતા સંતરામ મંદિરના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે, મોહનદાસજી મહારાજે।